આઈ ખેડૂત પોર્ટલ 2.0 નું તમારે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાનો છે. તો આ વિડીયો આપ સંપૂર્ણ જોઈ લેશો પછી તમારે કોઈ પણ વિડીયો જોવાની જરૂર નથી. મિત્રો, તમામ ખેતીવાડીની તમામ યોજનાઓ છે આઈ ખેડૂત 2.0 વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છે. અને મિત્રો, અલગ અલગ યોજનાઓમાં જે પણ અલગ અલગ ફેરફાર થયા છે તે પણ સાથે આપણે જોવાના છે. તો આ વિડીયો સંપૂર્ણ જોતા રહેશો અને આ વિડીયોની લિંક આપણા મિત્રોને પણ શેર કરશો. તો મિત્રો, 2.0 માં સૌપ્રથમ કેવી રીતે રજીસ્ટ્રેશન થાય છે, કઈ કઈ સ્કીમ છે અને આખી જે સાઇટ છે નવી ડેવલપ થઈ છે, તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈ લઈશું. તો આ વિડીયો આપ સંપૂર્ણ જોશો પછી તમારે બીજા કોઈ પણ વિડીયો જોવાની જરૂર નથી. પણ મિત્રો, આપણે આ વિડીયો સંપૂર્ણ જોવો જરૂરી છે. ઓકે, તો અત્યારે નવી જે સાઇટ ડિઝાઇન થઈ છે તે આ રીતે તમને જોવા મળશે. ઓકે, હવે અહીંથી અલગ અલગ જે પેજ છે એ પણ તમને અહીંથી જોવા મળતા હોય છે. ત્યારબાદ મિત્રો, અહીંયા અલગ અલગ જે સ્કીમ છે એટલે કે જે અલગ અલગ યોજનાઓ છે, આપણે ગુજરાતીમાં સૌપ્રથમ તો અહીંયા શું લખેલું હતું? યોજનાઓની જગ્યાએ અત્યારે સ્કીમ થઈ ગયેલી છે. એટલે કે એગ્રીકલ્ચર છે, એનિમલ છે, હોર્ટિકલ્ચર છે અને ફિશર છે. ઓકે, તો આ ચાર જે રીતે અલગ અલગ ગુજરાતીમાં હતા તે તમને એમાં ઇંગ્લિશમાં તમને જોવા મળશે. ત્યારબાદ અલગ અલગ જે પણ ગાઈડલાઈન છે તે પણ તમે જોઈ શકો છો. અલગ અલગ અહીંયા અલગ અલગ લિંક આપવામાં આવેલી છે, આ પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ અલગ અલગ જે પણ કોન્ટેક્ટ ડિટેલ છે તે પણ તમે અહીંથી જોઈ શકો છો. હવે મિત્રો, આપણે જોવાનું છે કે નવું જે રજીસ્ટ્રેશન કરવાનું છે, ઓકે, 2.0 ની અંદર ફરજિયાત છે. તો સૌપ્રથમ તો અહીંયા તમે જોઈ શકો છો આ ખૂણા ઉપર અહીંયા લોગિન બટન છે તમને જોવા મળે છે. તો સૌપ્રથમ તો આ લોગિન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. લોગિન ઉપર ક્લિક કરવાની સાથે તમને આ રીતે ડેશબોર્ડ જોવા મળશે. તો સૌપ્રથમ તો લાભાર્થીની નોંધણી હોય તો અહીંયા કરવાની રહેશે અને કંપનીની કોઈ પણ નોંધણી હોય તો અહીંયા કરવાની રહેશે. તો સૌપ્રથમ જે પણ ખેડૂત ભાઈઓ છે એ બધા લાભાર્થીમાં આવશે. એટલે કે લાભાર્થી નોંધણી માટેની જે અહીં ક્લિક કરો છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરવાની સાથે તમને લાભાર્થી નોંધણીની જે વિગતો છે તમને જોવા મળશે. તો સૌપ્રથમ જો જોઈએ તો લાભાર્થી જે છે તેનો પ્રકાર કયો છે તે સિલેક્ટ કરવાનો રહેશે. ઓકે, ધારો કે ફાર્મર છે, નોન ફાર્મર છે કે ઓર્ગેનાઇઝેશન છે. તો ખેડૂત હશે તો ફાર્મર, ખેડૂત ના હોય તો નોન ફાર્મર અથવા તો કોઈ પણ પ્રકારનું ઓર્ગેનાઇઝેશન હશે તો ઓર્ગેનાઇઝેશન તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તો આપણે ખેડૂત ભાઈઓ છીએ તો આપણે ફાર્મર સિલેક્ટ કરીશું. ત્યારબાદ મિત્રો, તમારો જે પણ જિલ્લો લાગુ પડતો હોય, ઓકે, આમાં ઘણા બધા અલગ અલગ જિલ્લાઓ જોવા મળે છે. તમારો જે પણ જિલ્લો લાગુ પડતો હોય તે તમારે જિલ્લો તમારો અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે. તો આપણે જિલ્લો સિલેક્ટ કરી દઈએ છીએ. ઓકે, જિલ્લો સિલેક્ટ થઈ ગયા પછી તમારે તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે. તમારો જે પણ તાલુકો હોય તે સિલેક્ટ કરશો. ત્યારબાદ તમારે જે પણ ગામ લાગુ પડતું હોય, ઓકે, તો અહીંયા ગામ તમે અલગ અલગ બધા ગામ તમને એમાં જોવા મળશે. તમારું જે પણ ગામ હોય તે આમાં તમારે ગોતવાનું રહેશે. ધારો કે આપણે આપણું ગામ સિલેક્ટ કરીએ છીએ. ઓકે, ત્યારબાદ તમારે તમારા જે પણ જમીનના ખાતા નંબર છે, ઓકે, તે ખાતા નંબર તમારે અહીંયા નાખવાના રહેશે. ઓકે, ત્યારબાદ ખાતા નંબર નાખવાની સાથે તમારે અહીંયા નામ સિલેક્ટ કરવાનું રહેશે. જે પણ વ્યક્તિમાં તમારે એપ્લાય કરવું છે તે વ્યક્તિનું તમારે નામ, જે આ ખાતા નંબર છે તો આ ખાતા નંબર જેટલા પણ નામ હશે તમને જોવા મળશે. તમારું જે પણ નામ હોય તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે જે કેપ્ચા છે એટલે કે 18 + 6 જે છે તેનો સરવાળો કેટલો થાય તે તમારે નાખવાનું રહેશે. ઓકે, નાખ્યા પછી સાચવો અને આગળ વધો છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ઓકે, આટલું કરવાની સાથે નેક્સ્ટ સ્ટેપની અંદર તમને પૂછે છે કે ભાઈ તમારા મોબાઈલ નંબર શું છે, ઈમેલ આઈડી હોય તો ઈમેલ આઈડી નાખવાનું. ત્યારબાદ પાસવર્ડ છે, કન્ફર્મ પાસવર્ડ છે અને કેપ્ચા કોડ નાખી અને પાછું સબમિટ બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આપણે મોબાઈલ નંબર એન્ટર કરી દઈએ છીએ. બીજી એક વસ્તુ ખાસ જોશો મિત્રો, અહીંયા જે પણ જગ્યાએ સ્ટાર છે તે મીન્સ કે આ વસ્તુ ફરજિયાત છે, તમારે આમાં લખવી પડશે. પાસવર્ડ છે તે પણ ફરજિયાત છે, કન્ફર્મ પાસવર્ડ પણ ફરજિયાત છે, કેપ્ચા છે તે પણ ફરજિયાત છે, પણ ઈમેલ આઈડી જે છે તે ઓપ્શનલ છે. તો આપણે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરી દઈએ છીએ. ત્યારબાદ અહીંયા લખેલું છે કે ભાઈ ઓટીપી મોકલો છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે તમારા જે પણ રજિસ્ટર મોબાઈલ નંબર હશે તેના ઉપર એક ઓટીપી આવી જશે. ઓકે, ઓટીપી જે આવશે તેમાં લખેલું હશે કે ભાઈ જીજી એગ્રી. ઓકે, એટલે કે એગ્રીકલ્ચરના જે પણ મેસેજ છે તેની અંદર આ રીતે જોવા મળતું હોય છે. તમારો જે પણ ઓટીપી છે, ઓટીપી આ 5 આંકડાનો હશે. પછી ત્યારબાદ જોઈ શકો છે ઓટીપી વેરીફાઈ સક્સેસફુલી, એટલે ઓટીપી જે છે સક્સેસફુલી વેરીફાઈ થઈ ગયો છે. ત્યારબાદ તમે અહીંયા જે કેપ્ચા જે છે પાસવર્ડ સેટ કરવાનો છે. પાસવર્ડની અંદર અહીંયા ટર્મ કન્ડિશન આપવાનો હોય છે કે ભાઈ મિનિમમ આટલા કેરેક્ટર હોવો જોઈએ, એક અપર કેસ હોવો જોઈએ, એક લોઅર હોવો જોઈએ, સ્પેશિયલ કેરેક્ટર હોવો જોઈએ. આ તમામ જો કન્ડિશન ફૂલફિલ થશે તો તમે પાસવર્ડ સેટ કરી શકશો. એ ખાસ ધ્યાન રાખવાની. તો અહીંયા જે પણ અલગ અલગ કન્ડિશન છે એ કન્ડિશન ફૂલફિલ થવી જરૂરી છે. ઓકે, અપર કેસ, લોઅર કેસ, નંબર,
ઓકે, તમામ વસ્તુ. ત્યારબાદ અહીંયા સેમ ટુ સેમ પાછો અહીંયા જે પણ પાસવર્ડ છે તમારે નાખવાનો રહેશે. ત્યારબાદ અહીંયા જે પણ સરવાળો થાય છે તે સરવાળો કરી અને તમારે અહીંયા જે છે સબમિટ જે છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ઓકે, સબમિટ ઉપર ક્લિક કરવાની સાથે જોઈ શકો છો રજીસ્ટ્રેશન સક્સેસફુલી. ઓકે, તો આ રીતે તમને જોવા મળશે કે તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલી થઈ ગયેલું છે. ત્યારબાદ તમારા જે પણ રજીસ્ટર મોબાઈલ નંબર છે, ઓકે, તે રજીસ્ટર મોબાઈલ નંબર નાખવાના રહેશે. ત્યારબાદ અહીંયા તમે પાસવર્ડ અથવા તો ઓટીપી બંને રીતે કરી શકો છો. તો આપણે જનરલી પાસવર્ડ થી કરીએ છીએ, તો આપણે ઓટીપી ની જરૂર રહેશે નહીં. ઓકે, ઓકે, ત્યારબાદ અહીંયા કેપ્ચા જે છે તે અહીં નાખવાના રહેશે. ત્યારબાદ અહીંયા લોગિન બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરવાની સાથે તમને આ રીતે જે છે ડેશબોર્ડ જોવા મળશે. થોડું લોડિંગ થશે, શું કામ કે અલગ અલગ જે યોજનાઓ હોય છે. ઓકે, હવે નીચેની સાઈડ આપણે આવશી તો અલગ અલગ જે પણ સૂચનાઓ છે તે પણ તમે જોઈ શકો છો. જે પણ નવી અપડેટ છે તે પણ તમે જોઈ શકો છો. ઓકે, તો ખેતીવાડીની વિવિધ માહિતી માટેની યુટ્યુબ ચેનલ જે છે કાર્યરત કરવામાં આવેલી છે તેનો પર છે. પછી ડ્રોન દીદીનું જે લિસ્ટ છે, ઓકે, તે પણ તમે અહીંથી જોઈ શકો છો. હવે મિત્રો અલગ અલગ યોજનાઓ છે, નોંધણી થઈ ગયેલી છે. હવે યોજનાઓમાં જોઈએ તો આપણે ખેતીવાડીની યોજના છે તેમાં જવાનું છે. તો ખેતીવાડીની અંદર જે પણ અલગ અલગ યોજનાઓ છે તો આપ જોઈ શકો છો. ઓકે, તો જે છે ખેતીવાડીની અંદર જે પણ અલગ અલગ છે, ટ્રેક્ટર છે, ઓકે, પછી સોલાર પાવર યુનિટ છે, સ્માર્ટફોનની ખરીદી સહાય. ઓકે, તો આવા જે પણ વિવિધ અલગ અલગ ઘટકો છે તે તમામ ઘટકો છે તમે અહીંથી જોઈ શકો છો. ત્યારબાદ નેક્સ્ટ પેજ ઉપર ક્લિક કરવાની સાથે બીજા જે પણ અલગ અલગ ઘટકો છે તે પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ એના પછીના નેક્સ્ટ પેજમાં જશો તો એના પછીના જે પણ અલગ અલગ ઘટકો છે તે પણ જોઈ શકો છો. એના પછીના જે પણ ઘટકો છે તેમાં જોઈ શકો છો. આ રીતે અલગ અલગ જે પણ ઘટકો છે તે તમામ ઘટકો અહીં તમે જોઈ શકો છો. અને મિત્રો આ યોજના છે 24/4/2025 થી, એટલે કે મિત્રો આજથી આ યોજના ચાલુ થઈ છે અને 15/5/2025 સુધી તમે આ જે સાઇટ છે તેના પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. મિત્રો વધારે આગળ કોઈ પણ વસ્તુ છે, ધારો કે આ 20 HP સુધીના ટ્રેક્ટર જોઈએ છે. ઓકે, 20 HP થી વધુ અને 60 HP સુધીના જે પણ ટ્રેક્ટર છે તેના માટે વધુ જે છે તેના ઉપર ક્લિક કરશો. ત્યારબાદ તમને અલગ અલગ જે પણ સૂચનાઓ જોવા મળશે. મિત્રો જોઈ શકો છો કે ભાઈ વનબંધુ ટ્રેક્ટર યોજના છે કે ભાઈ 20 HP હોર્સ પાવર સુધી અને 60 PTO હોર્સ પાવર સુધીના મોડલ માટે ખર્ચના 25%. મિત્રો જો ખાસ જોશો, ખર્ચના 25% અથવા તો 1 લાખની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. અને મહત્તમ ચૂકવણીની મહત્તમ રૂપિયા જોઈ શકાય છે કે 1 લાખ રૂપિયા આપવામાં આવશે. એકમ, દશક, 100, 1000, 10 લાખ, તો કેટલા છે? 1 લાખ રૂપિયા છે. ઓકે, આમાં પણ સેમ જ છે. ઓકે, 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. 25% અથવા તો 1 લાખ બંનેમાંથી જે ઓછું હોય તે તમને સહાય મળવા પાત્ર છે. ઓકે, ત્યારબાદ હવે મિત્રો ફોર્મ ભરવા માટે વધુ માહિતી છે તેના ઉપર ક્લિક કરશો તો આના આ રીતે તમને જોવા મળશે. જે પણ ડિટેલ હશે, ઓકે, ખાતા ડિટેલ વધુમાં વધુ એક માટે સરકારશ્રીના વખત વખત જે પણ અલગ અલગ ગાઈડલાઈન છે તે બહાર પાડવામાં આવતી હોય છે. પછી મિત્રો આપણે અલગ અલગ જે વિભાગો છે સૌપ્રથમ આપ જોઈ શકો છો કે ધારો કે આ ટ્રેક્ટર છે. ઓકે, ધારો કે ટ્રેક્ટરની જે અરજી કરવી છે તો આપણે ટ્રેક્ટર, ત્યારબાદ અહીંયા કયા કયા દસ્તાવેજ જોઈએ છે તેના ઉપર ક્લિક કરવાની સાથે તમને દસ્તાવેજ છે તેનું લિસ્ટ જોવા મળશે. પછી તમને જોવા મળશે અરજી કરો અને બીજું એક છે વધુ માહિતી. ઓકે, તો આ બંને વસ્તુ તમને અહીંથી જોવા મળશે. ઓકે, ત્યારબાદ મિત્રો આગળ આપણે જશો તો આ રીતે તમને જોવા મળશે. ત્યારબાદ અહીંયા જે પણ યોજના છે, ઓકે, આ તો જે પણ ઘટક છે, ઓકે, ખેતીવાડીની યોજનાઓ છે તેમાંથી કયો ઘટક છે? ટ્રેક્ટર છે, એલર છે. અને ત્યારબાદ આ જે ખેડૂત છે જેનું સર્વર છે તેના ઉપર કઈ તારીખથી કઈ તારીખ સુધી અરજી કરી શકાય છે તેની તારીખ તમને જોવા મળશે. ત્યારબાદ આગળ માટે અહીં ક્લિક કરો, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમારી જે ઉમેદવાર છે તેની વિગતો જોવા મળશે. ત્યારબાદ બેંકની ડિટેલ છે તમારે નાખવાની રહેશે. ત્યારબાદ જમીન જે છે તેની વિગત તમારે એન્ટર કરવાની રહેશે. તો સૌપ્રથમ તો ઉમેદવાર છે તેનું પૂરું નામ, ત્યારબાદ તેનું સરનામું, તેનો જિલ્લો, તાલુકો, ગામ, તેનો પિનકોડ, તેનું જે પણ સ્ત્રી છે કે પુરુષ છે તે લિંગ, પછી જાતિ, અને જે દિવ્યાંગ હોય તો હા કે ના જે પણ હોય તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો આગળ વધશો તો તમને આ બધી વસ્તુ જે છે એના પછી આગળ આપણે જોઈએ તો ખેડૂત જે છે તેનો પ્રકાર કયો છે, એટલે કે ભાઈ નાના ખેડૂત છે, સીમાંત છે કે મોટા છે. ત્યારબાદ તેઓના મોબાઈલ નંબર, સહકારી મંડળીના તે સભ્ય છે કે નહીં. ઓકે, તો હા હોય તો કયા તાલુકામાં છે તેની ડિટેલ તમારે બધી નાખવાની રહેશે. ત્યારબાદ મિત્રો તમારા આત્માનું રજીસ્ટ્રેશન ધરાવો છો, સહકારી મંડળીના સભ્ય છો, જે પણ તમામ ડિટેલો છે, ઓકે, તમારે એ ડિટેલ આજે ભરવાની રહેશે. લાસ્ટમાં જોઈએ તો તમારા આધાર કાર્ડ નંબર છે તે પણ તમારે નાખવાનો રહેશે. ત્યારબાદ સેવ અને નેક્સ્ટ બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ઓકે, તેના પર ક્લિક કરવાની સાથે તમને નેક્સ્ટમાં બેંક ડિટેલ છે તમારે નાખવાનું રહેશે. એટલે કે બેંક છે તેનો સૌપ્રથમ તો IFSC કોડ નાખવાનો રહેશે. IFSC કોડ નાખવાની સાથે તમને આ બધી ડિટેલ જોવા મળશે કે કઈ બેંકમાં ખાતું છે,
એ બેંકનો જિલ્લો કયો છે અને તે બેંકની બ્રાન્ચ કઈ જગ્યાએ આવેલી છે, આ તમને તમામ ડિટેલ જોવા મળશે. ત્યારબાદ તમારે એકાઉન્ટ નંબર નાખવાનો રહેશે અને ત્યારબાદ કન્ફર્મ એકાઉન્ટ નંબર એટલે કે બંનેમાં સેમ એકાઉન્ટ નંબર નાખવાના રહેશે. ત્યારબાદ અરજદાર છે તેનું નામ, ઓકે, ઇંગ્લિશમાં શું છે તે નાખવાનું રહેશે અને તેઓનું સરનામું છે બેંક પ્રમાણે શું છે તે નાખવાનું રહેશે. ત્યારબાદ સેવ અને નેક્સ્ટ બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાની સાથે તમને આ રીતે જમીનની જે વિગતો છે તે તમારે એડ કરવાની રહેશે. ઓકે, એટલે કે જમીનના જે પણ તમારા ખાતા નંબર હોય, સર્વે નંબર હોય, તેના આધારે તમારું ગામ કયું છે, જિલ્લો કયો છે, બધી વસ્તુ નાખશો એટલે તમારે અહીંયા રેકોર્ડ એડ થઈ જશે. ઓકે, બધી વસ્તુ સિલેક્ટ કરી અને એડ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારી બધી ડિટેલ અહીંયા એડ થઈ જશે. ઓકે, ત્યારબાદ અહીંથી તમે સેવેસ કરી શકો છો અથવા તો આગળના પ્રીવિયસમાં જવું હોય તો પ્રીવિયસ કરી શકો છો અથવા તો લાસ્ટમાં તમે સબમિટ કરી શકો છો. ઓકે, ત્યારબાદ અહીંયા અલગ અલગ જે જિલ્લાઓ છે એટલે આપણે જે કયા જિલ્લાની અંદર તમારે ખેડૂત ખાતેદાર છો, તમારા જમીનના જે પણ ખેડૂત છે તેનું નામ શું છે, તાલુકો કયું છે, ગામ કયું છે, તમામ ડિટેલ તમે અહીંથી સેવ કરી શકો છો. ત્યારબાદ તમારે અહીંયા જે અરજી જે સબમિટ છે તેના ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાની સાથે આ જે પોપઅપ મેસેજ તમને જોવા મળશે. ત્યારબાદ અહીંયા ઓકે બટન ઉપર છે તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અરજી જે છે, ઓકે, અરજી જે છે તેની સ્થિતિ શું છે, ઓકે, તે તમે અહીંથી ચેક કરી શકો છો. ઓકે, અરજી ઉપર ક્લિક કરવાની સાથે અરજી નંબર નાખી અને તમે અરજીને જે છે ચેક કરી શકો છો. ત્યારબાદ મિત્રો અહીંયા અરજીની સ્થિતિ શું છે, ઓકે, અલગ અલગ ક્લેમ સબમિટ થયો છે કે નહીં, તમામ ડિટેલ તમે અહીંથી જે આ સાઇટ છે તેના ઉપર ચેક કરી શકો છો. અને લાસ્ટમાં તમારું જે ફોર્મ છે તમને આ રીતે તમને જોવા મળશે. ઓકે મિત્રો, તો આ રીતે તમે આઈ ખેડૂત અથવા તો જે ખેડૂત આઈ ખેડૂત 2.0 ની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો. મિત્રો આજથી એટલે કે 24/4/2025 થી ઓનલાઈન પોર્ટલ જે છે ચાલુ થઈ ગયેલી છે. પણ મિત્રો હજી જે છે વધારે માહિતી તમને જોવા મળશે. પણ અહીંયા તમને ઓફિશિયલી જે સાઇટ છે, ઓકે, ધારો કે આ જે પણ અલગ અલગ ઘટકો હોય છે આમાં જે રીતે તમને કીધું છે કે ભાઈ ઓનલાઈન એવું બટન તમને જોવા મળશે હજી આની ઉપર સાઇડ ઉપર. ઓકે, અહીંયા જોઈ શકો છો ઓનલાઈન અરજી જે છે તેના ઉપર ક્લિક કરો એવું તમને જોવા મળશે. ત્યાંથી તમે ડાયરેક્ટલી ઓનલાઈન અરજી કરી શકશો. જનરલી આજ સાંજ સુધીમાં તમને આ જે સાઇટ છે તે પ્રોપરલી તમને જોવા મળશે. ઓકે મિત્રો, મને આશા છે કે આ વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરી આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો. થેન્ક્સ ટુ વિડીયો. હેવ અ નાઇસ ડે.